નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 5/7/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, અને એ પણ ગોળ નાખીને, અને ઘરના સભ્યની સાથે સમય વિતાવવો જોઈએ. શું નથી કરવાનું? આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને સૂર્ય. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે પોતાના અંગત સંબંધોમાં ધ્યાન આપવું જોઈએ અને અંગત વ્યક્તિને સાથ આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઝઘડો નહીં કરતા, કોઈની પણ સાથે ઝઘડો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. અને આજે બેન બેટીઓની ખબર જરૂર પૂછજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરના મુખ્ય દરવાજા સામે બુટ ચંપલ ઉતારીને ગંદકી કરતા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ પણ આજે ગોળવાળા પાણીથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. ઘરમાં કોઈ નબળું છે તેને મદદ કરવી જોઈએ. અને કોઈ અંધ વ્યક્તિને આજે ચોક્કસ તમે મદદ કરો તો તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટી જીદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે નાના મોટા ધાર્મિક કામોમાં હિસ્સો લેવો જોઈએ. અને જે વ્યક્તિ નબળો છે, તમારી આજુબાજુ છે, તમારા કોઈ સગામાં છે, તમારા અડોશ પડોશમાં છે, તો એને મદદ કરવી જોઈએ. છેલ્લે કંઈ નહીં તો થોડું અનાજ એને ચોક્કસ દાનમાં આપજો. શું નથી કરવાનું? મિત્રો, આજે આર્થિક આયોજનમાં કોઈ પણ જગ્યા પર ખોટું કામ નહીં કરતા. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવું જોઈએ, એનું આયોજન કરવું જોઈએ. ખોટા ખર્ચા આજે ટાળવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આળસ નથી કરવાની. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી. અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે, અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પોતાના હરીફોથી બચીને ચાલવું જોઈએ. હરીફને હરાવવા માટે કોઈ ખોટું કામ નહીં કરીશું. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરની કે કુટુંબની કોઈ પણ સ્ત્રી સાથે ખોટી જીભાજોડી નહીં કરવી. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવો જોઈએ. અને કોઈ અપંગ વ્યક્તિ મળે તો એને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જે વિવાદિત સંપત્તિ છે એમાં કોઈની સાથે ભાગીદારી કરવી નહીં. આજના સહાયક દેવ ગણેશજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના
સંતાનોના પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરમાં કોઈની પણ સાથે ખોટો કંકાસ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ, શિવજીના દર્શન કરવા જોઈએ અને કોઈ ગરીબને ધનનું દાન કરવું જોઈએ. શું નથી કરવા? આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે શિવજીના મંદિરમાં ઘઉં દાન કરવા જોઈએ અથવા કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કામ વગર ખોટી રીતે રખડવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન બ્રહ્મા. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે પોતાની જૂની પ્રોપર્ટીની દેખરેખ રાખવી જોઈએ, એમાં સાફ સફાઈ કરાવવી જોઈએ અને જે મજૂર બોલાવો ને એને સારી દક્ષિણા આપજો. શું નથી કરવાનું મિત્રો? જે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.